લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ 2019 ડ્રેનેજ ચેમ્બર કૌભાંડ બાબતે એડમિનિસ્ટ્રેટરની ડભોઈ નગરપાલિકા તત્કાલીન ચીફ ઓફિસર અને સભ્યોને ક્લીન ચીટ. 14/11/2024નો ચુકાદો આવતા ડભોઈ પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા કાયદાની રૂએ કામગીરી કરી હોવાનો હુકમ. વર્ષ 2019માં ડ્રેનેજ ચેમ્બર બનાવવા હેતુ તત્કાલીન ચીફ ઓફિસર પર 55% વધુ બિલ ચૂકવી દેવાયા હોવાનો લાગ્યો હતો આરોપ. ચીફ ઓફિસર એસ.કે. ગરવાલા પર પાલિકા અધિનિયમ 1963ની કલમ 67નો ભાગ કર્યાનો લાગ્યો હતો આરોપ. 14મા નાણાં પંચમાંથી 9,29,674નું બિલ પમ્પિંગ સ્ટેશન ડ્રેનેજ ચેમ્બર માટે ચૂકવી દીધું હોવાનો આરોપ સામે ક્લીન ચીટ. 8/8/2024ના રોજ પાલિકાના 4 સભ્યો અને ચીફ ઓફિસરને જવાબ આપવા બોલાવ્યા હતા ગાંધીનગર. રાજકુમાર બેનીવાલ કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેટર દ્વારા અપાયો ચુકાદો. ડભોઈ પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર અને 4 સભ્યો તરફી આપ્યો ચુકાદો.